નમસ્કાર, જય સિયારામ. મિત્રો, આપણે બધા ગ્રહસ્થી માણસો, હું અને તમે, વ્યવસાયિક રીતે સંકળાયેલા, સોશિયલ રીતે સંકળાયેલા, ઘર પરિવાર બધી જ વસ્તુ. એમાં એક માણસ સવારે ઉઠ્યા પછી સાંજે સૂવે ત્યાં સુધી અનેક પ્રકારના વ્યવહારોમાંથી પસાર થાય છે, અનેક પ્રકારની વિટમણાઓથી પસાર થાય છે. ક્યારેક પરિવાર, ક્યારેક સોસાયટી, ક્યારેક મિત્રો અને ક્યારેક વ્યવહારિક ધંધાકીય સંબંધોની અંદર નાના નાના પ્રશ્નો આવતા હોય છે. માણસને પોતાના મનને બેલેન્સ રાખવા માટે આ કળિયુગમાં શ્રેષ્ઠ ઉપાય એ સુંદરકાંડ છે. સુંદરકાંડ વાંચવાથી એની એક ચોપાઈ પણ રોજ વાંચો તો પણ તમારું મન એ વિચલિત થતું બંધ થઈ જશે. જામવતજીએ હનુમાનજીને કહ્યું કે કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ ભાઈ. હે હનુમંત, આ દુનિયામાં એવું કયું કામ છે જે તમારાથી ના થાય? તો દાદાથી બધા જ કામ શક્ય છે. આવો આપણે પણ દાદાની એક ચાલીસા રોજ બોલીએ, એક ચોપાઈ રોજ બોલીએ. જય સિયારામ. હનુમંત કૃપા હી કેવલમ.